મમ્મી સારું થયું તમે જ આવી ગયા. હું તમારી પાસે જ આવતી હતી. રસોઈ શું બનાવવાની છે? જે બનાવવું હોય ને એ બનાવી નાખજો, પણ હું જે કહું ને એ શાંતિથી મગજમાં ઉતારજો. પહેલી તો વાત કે આ ઘરની અંદર શરૂઆતમાં તમે જે કંઈ પણ વસ્તુ બનાવીને એ એકદમ બકવાસ, કોઈ વસ્તુનો ટેસ્ટ હતો નહીં, એકદમ ટેસ્ટલેસ વસ્તુ, કોઈ વસ્તુમાં કંઈ લેવાનું નહોતું. હવે હું તમને કહું ને એ પ્રેમથી સાંભળી લો. જુઓ, આપણા ઘરની અંદર બધાનો અલગ અલગ ટેસ્ટ છે. હા, હેતલને મોડું ભાવે છે, મને થોડું ખાંડ નાખેલું ભાવે છે, અને ખાસ વાત સાગરનો ટેસ્ટ તો તમને ખબર જ હશે, એને એકદમ તીખું તમતમતું ભાવે છે. એટલે દરેકની વસ્તુ અલગ અલગ બનવી જોઈએ. અને ખાસ વાત, સાગરના કોઈ પણ શાકની અંદર બટાકા નહીં નાખવાના, હેતલના દરેક શાકમાં બટાકા નાખવાના. અને મારા માટે કોઈ પણ શાક બનાવો તો એની અંદર એક મિનિટ, બેનબાના શાકમાં બટેકા નથી નાખવાના. નાખવાના. તમે જેટલું બધું એટલે કે એટલું બધું બોલી ગયા અને એમાં મારા મગજમાં કાંઈ ઉતર્યું નથી. સાંભળો, દરેકનો અલગ અલગ ટેસ્ટ છે, અલગ અલગ વસ્તુ બનવી જોઈએ. અને હા, ફરજિયાત એક શાક અને એક કઠોળ તો બનવા જ જોઈએ ઘરની અંદર. અને ગળપણમાં કોઈ પણ દિવસ ખાલી નહીં રાખવાનું. ક્યારેક શીરો, તો ક્યારેક લાપસી, ક્યારેક કંસાર, તો ક્યારેક ખીર, તો ક્યારેક દૂધપાક. એક મિનિટ, ઘરમાં સભ્યો પ્રમાણે રસોઈ બનાવવાની, 2 શાક બનાવવાના, એમાંથી એક શાક એવું હશે કે જે કોઈને નહીં ભાવતું હોય, એટલે એના માટે બીજું બનાવવાનું. ધેટ મીન કે 3-4 શાક અને 3-4 કઠોળ. ના, શાક એક જ બનશે, પણ એવું બનશે કે જે બધાને ભાવવું જોઈએ. કોઈકનું મોઢું કાઢવાનું, કોઈકનું ખાંડવાળું, તો કોઈકનું વધારે તીખું. અને કઠોળમાં ચોળી કોઈ દિવસ ઘરમાં નહીં બનાવવાની. મગ, મઠ, ચણા, તુવેરની દાળ, વાલની દાળ, અડદની દાળ, આ બધું બનાવવાનું. બરાબર? પેન પેપર છે? પેન પેપર ને એ બધું આ મગજમાં જ ચલાવો. બરાબર? આમ લખીને ચલાવવાની. નો થાય. કેમ ન થાય? તમે વિચાર તો કરો, હજુ આવીને કેટલા દિવસો થયા છે? અરે ગમે એટલા દિવસો થયા હોય. અરે અમે તો પરણીને ગયા હતા ને એટલે પહેલે દિવસથી 25 માણાની રસોઈ બનાવતા હતા. અમે નહોતું પૂછ્યું. આ રોટલા ઘડવા બેસી ગયા હતા ને એ પણ ચૂલે. તમારી જેમ કંઈ અમારી પાસે ગેસ નહોતા. પણ નહીં, તમારે એ બધું નથી કરવું. તમારે તો બસ તૂટી જ પડવું છે. આમ ન થાય, પેલું ન થાય, પેલું ન ફાવે, આ ન ફાવે. ફાવે કેમ નહીં? અને હા, મહત્વની વાત, જ્યારે ચતુર્માસ ચાલતો હોય ત્યારે ઘરમાં રીંગણ નહીં આવે. એટલે રીંગણા તો બનાવવાના જ નહીં. અને મહત્વની વાત એ કે અમારા ઘરમાં પીઝા, બર્ગર, સેન્ડવિચ આ બધું રવિવાર સિવાય બનતું નથી. એટલે રવિવારે જ બનાવવાનું. શું થયું? તમે એવું લાગે છે કે 2-3 વર્ષનું એક સાથે મેનુ આપી દીધું હોય. અચ્છા, એવું લાગે છે ને તો એવું સમજો. 2-3 વર્ષનું સમજો, પણ આ તો રહેશે જ. અને શું મમ્મી? હું કહું એ સાંભળો તો ખરા. શું સાંભળવાનું? ચૂપ રહેશું તો સાંભળશો ને. પણ ચૂપ શું કામ રહું? વાત એમ છે કે હું કહીશ નહીં તો તમે જાણશો કેવી રીતે? જાણશો નહીં તો બનાવશો કેવી રીતે? ને બનાવશો નહીં તો અમે લોકો ખાઈશું કેવી રીતે? અને ખાસ વાત, બગાડ તો જરાય ના થવો જોઈએ. વસ્તુ બગડવી તો ન જ જોઈએ. ઘરમાં કંઈ પણ નુકસાન થશે તો જરાય નહીં ચલાવી લેવામાં આવે. સમજી ગયા? હા, હું શું કહું છું, વાત એમ છે કે હા, બીજી મહત્વની વાત કે મારે રાત્રે રોજ જ બાજરીનો રોટલો જોઈશે, અને મારા દીકરાને ભાખરી, અને ખાસ મારી હેતુડીને રોટલી જોઈશે. એટલે આ 3 વ્યક્તિનું અલગ અલગ બનશે. તમારે જે ખાવું હોય તમારું બનાવી લેજો. બરાબર? અને રાત્રે થોડી ખીચડી મારા માટે તો મૂકવી જ પડશે. મને ખીચડી વગર નથી ચાલતું. અને અથાણા 12 માસના બધા બનાવેલા મૂકેલા છે, અને એ બધા તમારે રોજ જ બધાની થાળીમાં પીરસવાના. હાશ, અથાણા બનાવેલા તો છે. મને તો થયું કે તમે એમ કહેશો કે 12 માસના અલગ અલગ અથાણા બનાવવાના છે બહાર. એ બનાવવાના ને આવતા વર્ષથી તમારે બનાવવાના. આ વર્ષે મેં બનાવી દીધા, આવતા વર્ષથી આ કામ પણ આવશે. અને સાંભળો, આવતીકાલે ચોખાની ગુણો આવે છે. 4 ગુણો આવશે. એ સાફ કરી, દિવેલ લગાવી, મોઈને એને ભરવાના છે. સમજી ગયા? આ બધું એક દિવસમાં કરવાનું છે? તો એક જ દિવસમાં કરવાનું હોય ને. અરે અમારા જમાનામાં અમે 25 ગુણો એક દિવસમાં કરી લેતા હતા. 4 ગુણ નહીં થાય? થાય, પણ સાથે થાય એટલે એકલા હાથે કર્યું છે અમે, એકલા હાથે. આ તમારામાં 2 વે સિસ્ટમ ન આવે? ના, ન આવે.
અમારામાં એવી કોઈ સિસ્ટમ ના આવે. જે કરો જાતે એકલા હાથે કરો. ને સાંભળો, આજે છે ને મારા માટે કારેલાનું શાક બનશે, સાગર માટે બટાકા વગરનું અને હેતલ માટે બટાકા વાળું. અને ખાસ વાત, હા, આજે સાગરને ગાજરનો હલવો ખાવો છે. ના ના, સાગરને નહીં, હેતલને. એના માટે ગાજરનો હલવો બનાવજો. ગાજર સરસ મજાના લાલ લાલ લાવી છું માર્કેટમાંથી. ગાજર, સાગર, સાગર. અરે રોહિત, મેં તને કાલે ફાઇલ આપી હતી ને. હું તને કહીને ગયો હતો કે હું જાઉં ને એટલે મારી પાછળ આ જ્યારે બોસ આવે ને ત્યારે તું એને ફાઇલ અંબાવી દે છે. તો પછી બોસનો મને કોલ કેવી રીતે આવ્યો કે ફાઇલ ક્યાં છે? અરે મારા ભાઈ, તારે એટલું તો ધ્યાન રખાય ને. હું તને કહીને ગયો હતો. સાગર, સાગર. હા સારું. હા હા, પણ હવે ફાઇલ આપી દે છે. એક મિનિટ યાર, નથી મારી પાસે 1 મિનિટ. કોલમાં વાત કરું છું યાર. 2 મિનિટ ઊભાતું નથી તારાથી. ના, કારણ કે મારી પાસે 2 મિનિટ નથી. એવું તો શું કામ પડી ગયું તને મારું કે જ્યાં સુધી તું મને એ કામ નહીં ચીંધે ને, અને જો તારું કામ સમય પર ન થયું ને તો હા તારી ટ્રેન છૂટી જશે. તમારે કોઈ કામ કરવાની જરૂર નથી, કારણ કે કામ કરવા માટે તો હું છું ને, ધ ગ્રેટેસ્ટ દામિની. હા એ તો છે. હા, મારી એકલૌતી પત્ની જે ચીટલો ભરો. નહીં તો એટલું બધું ચીટલો ભરવાનું નહોતું કહ્યું. હા હવે હા, હું વખાણ કરતો હતો તારા, પણ કહેવાય ને કે કોઈના નથી સાંભળવા. મારે તમારા વખાણ નથી સાંભળવા. હું જે કહું ને એ તમે સાંભળી લો હવે. હા, એ માટે તો મેં તારી સાથે લગ્ન કર્યા છે કે તું કે જ બધું સાંભળવાનું, એના સિવાય તો બીજું કંઈ સાંભળવાનું જ નહીં. અને મેં તમારા મમ્મીને જો હુકુમી કરવા માટે તો તમારી સાથે લગ્ન કર્યા છે ને. કેમ વળી કઈ જો ઉપની કરી લીધી તે મમ્મીની? આપણે લગ્નને છે ને હજુ થોડો જ સમય થયો છે, એટલે આ ઘરમાં કોણ કેવી રીતે રહી છે ને મને ના ખબર હોય. હું શીખું છું. ટાઈમ લાગે માણસને. રોબોટ નથી કે એનામાં ફંક્શન એડ કરો અને એને તરત ખબર પડી જાય. તો આવી રીતે કામનું લોડિંગ કોણ આપતું હશે? આ તમારા મમ્મી. ઘરના બધા જ કામ મારા માથે નાખી દીધા છે, એ પણ એકલે હાથે, કોઈની મદદ પણ નહીં. હું પણ માણસ છું. હા, મને ખબર છે કે તું માણસ છે, મારી પત્ની છે. તારા મારી સાથે લગ્ન થયા એને થોડોક જ સમય થયો છે, અને ઘરમાં આવી છે એને પણ થોડોક જ સમય થયો છે, અને ઘરમાં આવતા જ ઘરના બધા કામ તારે કરવા પડે છે. એટલે પ્રોબ્લેમ એવો છે કે તારે ઘરના કામ કરવા પડે છે, ત્યાં થોડુંક તકલીફ ઊભી થાય છે. સાચું? રાઈટ. પણ જો આમાં હું કંઈ નહીં કરી શકું. પૂછ કેમ? નથી પૂછું. આશા આ જ હતી મને કે તમારી પાસેથી મને આ જ જવાબ પડશે કે હું કંઈ નહીં કરી શકું. હવે તમારા મમ્મી ગાંડા થઈ ગયા છે. અરે ઘરમાં જેટલા લોકો છે ને એટલી અલગ અલગ રસોઈ બનાવવાની. બેનબાને ખાંડ વગરનું ભાવે તો એના માટે ડાયટવાળું બનાવવાનું, એમને તમારા મમ્મીને મરી મસાલાવાળું જોઈએ તો એમના માટે અલગ, અને તમે તો રહ્યા રાજા સાહેબને, એટલે તમારે તો એકદમ અલગ ખાવાનું જોઈએ, ટેસ્ટફુલ. જો અલગ ઘરના અલગ નિયમો. તારા ઘરના નિયમો તને ખબર હશે, મારા ઘરના નિયમો મને ખબર હશે, પણ નિયમો તો અલગ જ હોવાના ને. અને પહેલેથી છે ને મારા મમ્મી નિયમોના પાક્કા. જે પણ ઘરમાં રહીને એને નિયમથી રહેવું પડે. હા, તું ઘરમાં બધી વસ્તુ બનાવે છે એવું નથી. હા, હેતલ હતી ને તો પણ તારી પહેલાં ઘરના બધા જ નિયમો, બધા જ કામ હેતલ કરતી. તો હવે ક્યાં ગયા? હવે વહુ આવી ગયા, મતલબ કે વહુ આવી છે, નોકરાણી નહીં. હા, પણ ઘરની વહુ આવે તો ઘરના સંસ્કાર તો એને આપવા પડે ને. આ કામ પણ એક સંસ્કાર જ કહેવાય. તમારા ઓફિસમાં કોઈ નવો સ્ટાફ આવે, નવો એમ્પ્લોય આવે હા. તો તમે કામ કરવાનું બંધ કરી દો છો કે ચલો એ નવો આવ્યો છે ને બધું કામ એ કરશે? અરે હું ક્યાં ના પાડું છું, પણ મારું કહેવાનું ખાલી એટલું હતું કે મમ્મીને કહો કે હું નવી છું, આવી રીતે મારા પર નીતિ નિયમોનું લિસ્ટ થાપશે ને તો મને નહીં સમજાય. શું? હા, મુંડી શું હલાવો છો? તો શું કરું? તું જ કે. નાચો, નાચ કે દિખા. હું નાચીશ તો તારા કામ ઓછા થઈ જવાના છે. તો આજે આખી રાત નાચીશ. બોલ. જો તમને મજાક સૂજે છે. હું અહીંયા હેરાન થાઉં છું અને તમે આવી વાતો કરો છો. તો ચારું કોણે કર્યું? ઓકે, પહેલાં બેનબા કામ કરતા હતા, હા. તો બેનબા હવે બધું જ કામ ના કરી શકે, થોડી ઘણી તો મદદ કરાવી શકે કે નહીં? મમ્મીના નિયમો યાર. કીધું ને મેં તને
તમારા મમ્મીના નિયમને તો ચપ્પલ મારું. ના મારી શકાય. એકવાર ટ્રાય કરી લે, એટલે ખબર પડી જશે કે મારા મમ્મી ચીઝ શું છે. 100 વાતની એક વાત છે. તમારે તમારા મમ્મી સાથે વાત કરવાની છે, અને ના કરીને તો હું તમારું બટર કરી નાખીશ. બટર. હા તો ભલે. પહેલાં લાગ્યું મર્ડર કરી નાખીશ. કઈ મજા નથી આવતી. શું કરે છે? ફોન જોઉં છું મારો. તો મને પણ દેખાય છે. એક વાત કહું તને? બોલ ને ભાઈ, શું વાત છે? કેવું ચાલે છે તારું કોલેજ? એકદમ ફાઇન. પણ કોઈ દિવસ નહીં ને આજે કેમ આવા સવાલ કરે છે? લે, કેમ ના પૂછી શકું તને? તું મારી બેન છે, હું તારો ભાઈ છું. તારી ખબર રાખવી, તને બધું ઓકે છે કે નહીં એ પૂછવું શું મારી ફરજમાં નથી આવતું? હા, આવે છે ને. તો પછી મેં કીધું ને, બધું જ ફાઇન ચાલે છે. અને જો ટૂર પર જવાનું હશે ને ત્યારે હું તને એડવાન્સમાં કહી દઈશ. ત્યારે તું મને એડવાન્સમાં પૈસા આપી દેજે, એટલે પછી છે ને મારે ખોટી માથાકૂટ ના થાય. હા, એ તો ખબર જ છે કે ભાઈ ક્યારે યાદ આવે. કાં તો ભાઈનું કંઈ કામ હોય, કાં તો ભાઈ પાસેથી પૈસા લેવાના હોય, અથવા ભાઈ સાથે કંઈ બહાર જવાનું હોય, ત્યારે જ ભાઈ યાદ આવે. બાકી તો ક્યાં ભાઈ યાદ આવવાનો જ છે? એવું તો કશું નથી હો. એક વાત કહું તને? શું વાત છે? આ તારી ભાભી આ ઘરમાં આવી, એ પેલા ઘરના કામ કોણ કરતું? હું. તું જ કરતી ને બધા? હા, બધા જ કામ હું કરતી. કચરા, પોતા, વાસણ, રસોઈ અને કપડાં. સાથે સાથે કોલેજ પણ કરતી. અને બધું કામ કરીને પછી કોલેજ જતી. અને ક્યાંક બહાર જવાનું હોય, મૂવી જોવા જવાનું હોય ત્યારે પણ બધું કામ નિપટાવીને પછી જવાનું. ત્યાં પછી આવીને બધું કામ કરવાનું. એ તો મને ખબર છે કે આ મારી ડાઈ બેન છે ને એ જ બધું ઘરનું કામ કરતી અને મમ્મીને મદદ કરતી. તો હવે એક વાત કહું તને. હા, તારી ભાભી મને પરણીને આ ઘરમાં આવી તો પછી આ ઘરના બધા કામ તમે લોકો એની પાસે શું કામ કરાવો છો? મતલબ એમ કેવા શું માંગે છે? મતલબ એમ કે જો લગ્ન પહેલા, મતલબ કે મારા લગ્ન પહેલા તું ઘરના બધા કામ કરી શકતી હતી, તો શું મારા લગ્ન પછી તું તારી ભાભી સાથે ઘરના થોડાક કામ ના કરી શકે, એમને મદદ ના કરી શકે? જો ભાઈ, હું તમારા લોકોના મેરેજ પહેલા બધા કામ કરતી જ હતી ને. અને હવે ભાભી આવી ગયા છે તો મારે કામ કરવાની શું જરૂર છે? મને ઘરમાં એટલો તો રેસ્ટ મળવો જ જોઈએ ને. શું મારે આખી જિંદગી કામ જ કરવાનું? અહીંયા કામ કરું, સાસરિયામાં જઉં ત્યાં કામ કરું. અરે એવું નથી કહેતો કે તું અહીંયા કામ કરે, સાસરામાં તો નકરે કરવું જ પડશે, પણ પહેલા કરતી એના કરતાં તો ઓછા જ કરવા પડશે, કારણ કે તારો સથવારો તારા ભાભી આવી ગયા છે. અને આમ પણ તારે તો એવું વિચારવું જોઈએ કે મારી વાલી ભાભી આવી છે ને તો હું એની સાથે થોડોક સમય વિતાવું, એને થોડીક મદદ કરું, એટલે એને પણ ગમે, મને પણ ગમે અને તમારી બોન્ડિંગ સારી થાય. એક વાત પૂછું તને? શું? એ જ કે આ ભાભી આવ્યા છે ને પછીથી તું આખો ચેન્જ થઈ ગયો છે. પહેલા જેવો મારો ભૈલો હતો ને એવો નથી રહ્યો હવે. અરે કેમ વળી? એવા જ કપડાં પહેરું છું, એવું જ વર્તન છે મારું, ના, અને નોકરી જ કરું છું. હા, તારો બિહેવિયર આખો ચેન્જ થઈ ગયો છે. સાચું કહું ને તો પહેલા હું કામ કરતી હતી ત્યારે તો કોઈ દિવસ ના કીધું કે અરે વાહ, મારી બેન આખા ઘરના કામ કરે છે, મારી બેનને આરામ જોઈએ, આ તે. અને હવે ઘરવાળી આવી છે તો પોપટની જેમ એમની બોલી બોલે છે. અરે ના, એવું નથી મારી બેન. હા, પહેલાં તો કોઈ ઓપ્શન હતો જ નહીં ને, કારણ કે મમ્મી પોતાના કામમાં બિઝી હોય એટલે ઘરના બધા કામ તારે જ કરવા પડતા, અને બીજો કંઈ ઓપ્શન હતો જ નહીં. જ્યારે અત્યારે તો તારા ભાભી આવી ગયા છે તો તું અને તારી ભાભી બે મળીને કામ કરો તો સારું રહે, એમ બીજું કાંઈ નહીં. રહેવા દે ને. હા, તારી વાત ઉપરથી બધી જ ખબર પડે છે, પણ સાંભળી લે, હું પણ તારી બેન છું, તને સારી રીતે ઓળખું છું. હું આ ઘરમાં કોઈ કામ નથી કરવાની અને બધા જ કામ ભાભીએ જ કરવા પડશે. હા તો વળી વાહ, ભાભી ઉપર દયા ખાવાની, અને અમે ભલે ને આ ઘરના ઢસડા કરીને મરી જઈએ, કોઈ કદર કરવાની જ નહીં અમારી. અરે કેમ યાર, આ નાનકડી એવી વાત તું સમજવાની કોશિશ નથી કરતી. તું કેમ નથી કરતો?
તું સમજવાની કોશિશ કેમ નથી કરતો આ વાતને? એનો મતલબ એમ કે હું તને ગમે એટલી સમજાવીશ પણ તું સમજીશ નહીં, નહીં. એમ જ ને? નહીં સમજુ. અને એનો મતલબ પણ મને ખબર પડી ગઈ છે કે હવે તું ભાભીની બોલી બોલવા મળ્યો છે પોપટની જેમ. પહેલા તું અમારો હતો અને હવે તું બિલકુલ અમારો રહ્યો જ નથી. મોબાઈલે મારે સાફ કરવાના. મમ્મી, હા, શું છે? એક તો કામ ના પાર નથી અને તારે આખો દિવસ મમ્મી 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 કરે રાખવું છે. બોલ શું છે? આ બધું કામ તમે કરો છો તો ભાઈ શું કરવા મને કહેવા આવે છે શું કેવા આવ્યો તારો ભાઈ? કે તારી ભાભી નોકરાણીની જેમ આ ઘરમાં કામ કરે છે, જેમ કે આપણે એમને પાસે નોકર બનાવીને રાખતા હોય અહીંયા. અરે કેવી વાત કરે છે! બધા હળી મળીને બધું કામ કરે છે અને શું કામ આવે સાગર તારી પાસે આ બધી વાત લઈને? ભાભીએ કીધું હશે એટલા માટે. તમને ખબર છે હમણાં ભાઈ આવ્યો હતો મારી પાસે. મને શું કે ખબર કે મારા લગ્ન નહોતા થયા એ પહેલાં આ ઘરના બધા કામ કોણ કરતું હતું? મેં કીધું હું કરતી હતી. તો કે હવે તારી ફરજ ના આવે કે તારે તારા ભાભીને કામમાં હાથ બટાવવો જોઈએ. એટલે એમ કે ભાભી રાણીને આરામ કરવાનો અને મારે નોકરાણીની જેમ કામ કરવાનું. બસ મારે તો મેં મારી જિંદગીમાં ઠેકો જ લઈ રાખ્યો છે, કામ ને કામ. કામ ને કામ. પણ આમાં સાગરે ઘરની બાબતમાં બોલવાની ક્યાં જરૂર છે? તું કરે, એની બાયડી કરે કે હું કરું? કામ થાય છે ને ઘરનું. ગુલામ થઈ ગયો છે ભાભીનો. ભાભી કે ને એટલું જ બોલે છે. પોપટની જેમ ભાભીની બધી જ વાતો માને છે. અરે મને શું કહે છે ખબર છે? તારે અને મમ્મીને તો ખાલી આરામ જ કરવો છે. બચારી દામિની આખો દિવસ કામ કરીને કેટલી થાકી જાય છે. તમે લોકો થોડું ઘણું પણ એમને કામ કરાવતા હોય ને તો સારું રહે. જાણે આપણે તો શું એની ઉપર માસલા ધોતા હોય ને એવી વાતો કરતો હતો મારી પાસે. શું વાત કરે છે? હા, દામિનીનું ઉપરાણું લે છે અને ઘરમાં પોતાની જ બેનને વળે છે. હા, અરે એને એટલી અક્કલ નથી કે કાલે તારે પણ સાસરે જવાનું, ત્યાં તારે કામ કરવાના જ છે. અત્યારે તું પિયરમાં છે તો એને આ બધી વાત તારી સાથે કરવી જ ન જોઈએ. ના જ કરવી જોઈએ. અરે મમ્મી, મેં જાણે એ તો એવી રીતના વાત કરતો હતો કે મેં ક્યારેય કોઈ દિવસ કામ અડી જ નથી. જ્યારે ભાભી નહોતા આવ્યા ત્યારે ઘરના કામ બધા હું જ કરતી હતી ને. હા, ત્યારે તો કોઈ દિવસ દયા ન ખાધી. આપણે મા દીકરી બંને કામ કરતા હતા ત્યારે કોઈ દિવસ બોલ્યો કે નહીં? બચારી મારી માં અને મારી બેન કેટલું જ કામ કરે છે આખો દિવસનું, અને એની બાયડીને બસ ખાલી કચરા પોતું કરવું પડે ને તો પણ એને નથી સારું લાગતું. બાયડી ગેલો થઈ ગયો લાગે છે. હા, એટલે જ તો આ બાયડીનું ઉપરાણું લે છે. માં અને બેન આટલું કામ કરે છે છતાં એને દેખાતું નથી કે ઘરમાં કામ કરે છે. જો સાગરે તને જે કહ્યું એ હું બધી વાત એની સાથે કરી લઈશ, પણ તું એની સાથે જીભા જોડી તો નથી કરી ને? કીધું મેં એને કે પેલા મારો ભાઈ હતો ને એવો નથી રહ્યો. મને કે બસ તમને લોકોને કામ ન કરવાના બાના ગોતો છો ને એટલા માટે તમે મને આવું બધું કહો છો. સાચું તો એક્સેપ્ટ કરવા માંગતો જ નથી એ. હે ભગવાન, શું કહેવું મારે? આ ઘરની અંદર મગજમારીના પારા જ નથી પડતા. બસ આ જ વસ્તુ ચાલી રહી છે. કાયમ એકની એક બાબતની મગજમારી. ઘડીકમાં આ બોલે, ઘડીકમાં પેલા બોલે, ઘડીકમાં ફલાણું, ઘડીકમાં ઢીકણું. હવે સાગરને પણ ઘરની બાબતમાં કચકચ કરવા જોઈએ છે. મને તો એ નથી ખબર પડતી કે ભાઈને શું કરવા બાયુની માથાકૂટમાં પડવું જ જોઈએ. અને એની વાઈફનો પ્રશ્ન છે તો આપણને કહેવાય ને, ભાઈને શું કરવા કાન ભરવા જોઈએ. સાચી વાત છે. આ દામિનીએ કાન ભંભેની કરી એટલે આ વાત થઈ ને. જો આવું કર્યું જ ન હોત તો આ વાત થઈ જ ન હોત. હા, તમારી સાથે પ્રેમથી આવીને વાત કરી હોત તો, મારી સાથે પ્રેમથી આવીને વાત કરી હોત તો શું આપણે એને ખાઈ જવાના હતા? વાત સાચી છે, પણ હશે. હવે દામિનીની ખબર બરાબર લેવી પડશે. જો એ ઘરમાં આવી રીતે ઝઘડા કરાવશે ને એ તો જરાય નહીં ચાલે. કારણ કે બે ભાઈ બહેન વચ્ચે ફૂટ પડે ને એવું કોઈ કામ નથી કરવાનું. પડી ગઈ ફૂટ તો હવે પડી જ ગઈ. હા, ભાભીના કારણે ભાઈ મને ન બોલવાનું બોલીને ગયો છે. એમ જ સમજી લો ને કે આજ સુધી ક્યારેય એવા શબ્દો નથી બોલ્યો. એવા શબ્દો બોલીને ગયો છે મને. કંઈ વાંધો નહીં. હવે સાગર સાથે પણ વાત કરીશ અને દામિની સાથે પણ વાત કરીશ. જો એને તકલીફ હોય ને તો આપણને આવીને કે ડાયરેક્ટ સાગર સાથે વાત કરવાની કોઈ જરૂર નથી. સાગરને એમ લાગશે કે એ ઘરના કામ કરે છે અને આપણે આરામ કરીએ છીએ. વાહ રે વાહ! એટલે બાયડી ગેલો થઈ ગયો. બાયડીએ કીધું એટલું પાણી પીવાનું અને બાયડી કે એમ નાચવાનું. સરસ. હા, તો એવું થયું ને કે આપણે ધાર્યું તું શું અને થયું શું? બરાબર છે. આજે
આજે ભાઈને મારા વિશે ચડાવ્યા છે, કાલે તમારા વિશે પણ કંઈક ચડાવે તો, અને કાલ સવારે તો નોખા થવાની વાતો થાય તો શું કરવાનું આપણે? આપણું ઘર તો તૂટી જાય ને. હા, કંઈ નહીં, શાંત રહે. દામિની કેટલા વખતથી ઘરે નથી આવી. એને એમ ન થાય કે લાવ બાને મળી આવું, એકાદ આટો ખાઈ આવું, બાને હારા સમાચાર આપી આવું. નહીં, આજકાલની દીકરીઓ પૈણા પહેલાં તો બા બા કરે, પૈણીને પછી બા કોણ ને હું કોણ. હે બા. ભગવાન. દામિની, ગુસ્સો છે મને તારા પર. તો બેસું કે નહીં? હા હા, તને કોઈ દી એમ ન થાય કે બાને એક ફોન કરું, બાને મળવા જાઉં, બાની ખબર પૂછું? લગ્ન પહેલાં તો કેટલી મોટી મોટી વાતો કરતી હતી. બા હું આવીશ, દર અઠવાડિયે એક આંટો ખાવા આવીશ, તમારા ખબર અંતર પૂછીશ, દવા ઘટતી હશે એ લઈ આવીશ. ગયા એ ગયા બેન, પછી પિયર્યું હું ને સાસરું છું. બા, એના માટે સમય હોવો જોઈએ. અને બીજી વાત, આ તમે તો એવી રીતે વાત કરી રહ્યા છો કે 2-3 વર્ષથી હું લગ્ન કરીને ગઈ હોય અને તમને મળવા જ ના આવી હોય. હજુ લગ્ન થયા છે, એટલો બધો સમય નથી થયો. જે ટાઈમ લિમિટ મેં આપી હતી ને એ પણ નથી થઈ પૂરી. એમ એમ પણ યાદ આવતી હતી એ કે? પણ જોકે એક વાત સાચી જ છે, દીકરીઓ સાસરે ગયા પછી એના પિયરને યાદ ન કરે ને તો સમજી લેવાનું કે એ સદી ગઈ સાસરીમાં. ના, એનો મતલબ એમ હોય કે સાસરીમાં એને દુઃખ છે. લ્યો, એવું કેવું? પણ દામિની, મને એ નથી સમજાતું. તમે મારી વાત સાંભળો, પછી હું તમારી વાત સમજુ. આ તમે મને કહેતા હતા ને કે દીકરી લગ્ન કરીને જાય ને પછી તો મા બાપને ભૂલી જ જાય છે, એનું પિયરિયું એને યાદ જ નથી આવતું. હવે મને ખબર પડી કે કેમ નથી યાદ આવતું. કારણ કે સાસરીમાં આ દીકરીને થોડી વાર શાંતિ લેવા દઈ તો ને, હક લેવા દઈ તો બિચારી ફોન કરે ને. એટલા માટે જ દીકરીના લગ્ન ન થયા હોય ને ત્યારે માં થોડીક કઠણ થઈને પણ દીકરીને કહે કે આ બધું કામ શીખ અને કામ કરતી થા, સાસરીમાં જઈને તું મારું નાક બોળાવીશ. કારણ કે મને ખબર હોય સાસરીમાં જઈએ ને એટલે પિયર જેટલી આઝાદી તો હોય જ નહીં, કામ તો કરવા જ પડે. કરવા પડે ને, હા, એમાં ના જ નથી. તમને ખબર છે બા, આપણે ત્યાં લગ્ન કરીને છે ને બહુ મોટી ભૂલ કરી નાખી છે. ભૂલ? આટલું સરસ ઘર, આટલા સરસ માવતર, અરે જમાઈ એટલે સોનાની લગડી છે અને તું એમ કહે છે કે ભૂલ હા કરી? બા, તમારા જમાઈ સોનાનો કટકો માની લઉં છું, પણ સાસુ વટનો કટકો એનું શું? દરેક સાસુ વટનો કટકો હોય, નહીં તો આજકાલની વહુઓ એને માથે ચડીને છાણા થાપે. તમને હું એવી લાગુ છું કે એવું કંઈ કરીશ? હા કે ના? તું ફરિયાદ લઈને કેમ આવી? ફરિયાદ લઈને એટલે આવી છું કે મારા સાસુ એવું કરે છે. બા, તમને ખબર છે એ ઘરના નીતિ નિયમ 2, 3, 4, 5 પાના ભરાઈ જાય ને એટલા તો નીતિ નિયમ છે. અને જેટલા લોકોને એટલા ટેસ્ટ અલગ. દિવસમાં 4 વાર રસોઈ બનાવવાની હોય. માણસના ઘરમાં 3 વાર બનતી હશે, 2 વાર બનતી હશે. 2 વાર તો નાસ્તો હોય કે નહીં, પણ અમારા ઘરે 4 વાર બને. અને 4 વાર જેટલા સભ્યો એટલી અલગ અલગ રસોઈ. સાગરની અલગ, મારા સાસુની અલગ, મારા નણંદની અલગ, બધાની અલગ અલગ રસોઈ. તને એવું નથી લાગતું કે આ 4 વાર રસોઈ એટલે તું ક્યાંક ધર્મશાળામાં ગઈ છે કે જે આખો દિવસ રસોઈ જ બનતી હોય? આ વાતમાં હું નથી માનતી. દરેકના ઘરમાં રસોઈ 2 કે 3 વાર બને, 4 વાર તો બને જ નહીં. આવીને જોઈ જજો એટલે ખબર પડી જશે કે આ તમારી દીકરી છે ને ખોટું નથી બોલતી. અને આ તો ખાલી રસોઈ હતી, બીજા તો એવા કેટલાય કામ છે જે એમના નીતિ નિયમ પ્રમાણે કરવા પડે છે. બા, કેમ? કપડાં 4 વાર ધોવે, વાસણ 5 વાર ઘસે, ઝાડુ પોતા 6 વાર કરે. શું કરે તું? 4 કે 5 સભ્યો હોય તો એના કામ કેટલા હોય એ તો કહો મને. અને એ પણ મદદ કરવા વાળું તો કોઈ જ નહીં. શું કામ મદદની આશા રાખે છે? વહુ થઈને ગઈ છે અને સાસુ મારી ઉંમરના હોય, ચાલ મારી ઉંમરના નહીં હોય, નાની ઉંમરના હશે, પણ કોઈ પણ સાસુને એમ થાય કે મારા ઘરે વહુ આવે ને એટલે એ બધું કામ અને ઘર બધું સંભાળી લેશે. તો બેટા, સાસુની આશા નહીં કરવાની, ઉલટાના એ કરે તોય કહેવાનું મમ્મી તમે બેસો ને હું કરી નાખીશ. સાચી વાત છે, આશા કરવી જ ના જોઈએ. જેમ મેં તમારી કરી કે તમે મને સમજશો, મને સાથ આપશો, મને સારું લાગે એવું બોલશો, પણ તમે તો ઉલટાનું મને જ સંભળાવી રહ્યા છો. દીકરા, હું તને હિંમત આપું છું. તું એમ કહે છે મારા ઘરમાં 4 મોઢા છે એટલે 4 ટેસ્ટ છે,
પણ ઓકે ચાલ ભીંડાનું શાક 4 વખત બનાવવાનું હોય પણ આટલું એટલું જ હોય ને એક બને પછી બીજું ને બીજું પછી ત્રીજું એમાં શું છે પણ ટાઈમના પાકા છે. એમણે કહ્યું હોય ને કે 12 વાગે જોઈએ તો 12 વાગે જ આપવાનું. તો 5 વાગે ઉઠી જવાનું. છોડો, મારે કોઈ લપ નથી કરવી. મારી ભૂલ થઈ ગઈ કે મેં તમને કાંઈ કહ્યું. હું જાઉં છું, નહીં તો પાછું છે ને મારે સાંભળવું પડશે. ટાઈમ થઈ ગયો છે. ખરી છે આ છોકરી. સાસરાની ફરિયાદ લઈને મારી પાસે આવી કે આમ છે તો સાસરું છે ભાઈ. અલગ ટેસ્ટ હોય, તીખું હોય, અલગ કોઈનું મોળું હોય, કોઈનું મીઠું હોય, તો એમાં શું છે એ તો બધી સમજણથી કરવું પડે. સમજી જશે થોડા વખત પછી એ પણ સમજી જશે. હજુ ઠેકાણા નથી વહુના. આપણે આવીને આ બધા કામ કરવાના. અને મમ્મી, આ શું કરો છો તમે? સારું થયું આવી ગયા. મહારાણી નમસ્કાર. સવાર પડી ગઈ. સુપ્રભાતમ. ગુડ મોર્નિંગ. જાગી ગયા? ગુડ મોર્નિંગ. એક લાફો માર્યો હોય ને તો પાપ પણ ના લાગે. કોઈ એમ પણ ના કહે કે ઘરની વહુને લાફો માર્યો. અરે ભગવાન પણ માફ કરી દે આ લાફો મારું પછી તો. શરમ નથી આવતી? કાલે એક મિનિટ. હવે શું કર્યું મેં એ કહેશો મને? હજુ તો હું ખાલી ઉઠીને અહીંયા આવી છું, ત્યાં તમે શું કરી નાખ્યું? ઓ ઉઠીને આવ્યા છો. જરા ઘડિયાળ તરફ જુઓ ને વહુરાણી. આમ વાંકા વળીને જોશો ને તો દેખાશે. દેખાયું? કેટલા વાગ્યા? કેટલા વાગ્યા? કેટલા વાગ્યા? 7:30. 7:30 પોણા 8 વંચાય છે બરાબર કે નંબર કઢાઈ આપું? કહ્યું હતું ને કે સુરત દાદા ઉગે ને એ પહેલા ઘરમાં નાહી ધોઈને તૈયાર થઈને રસોડામાં આવી જવાનું. કહ્યું હતું કે નહીં? સુરત દાદા ઉગ્યા ને એટલે હું ઉઠી ગઈ હતી. અને પણ નાહી ધોઈને બહાર આવું મમ્મી તો વાર તો લાગે કે નહીં? શું કહ્યું હતું કે સૂર્ય ઉગે ને એ પહેલા ઉઠી જવાનું? હા, એ ઉગે ને ત્યારે નહીં ઉઠવાનું અને એ નાહી ધોઈને રસોડામાં આવી જવાનું. અરે અત્યારે તો ચા નાસ્તો બની ગયો હોવો જોઈએ પણ નહીં. તમને કંઈ પણ કહીએ ને તો શેઠની સુખામણ ઝાપા સુધી જેવી વાત છે. તમને કોઈ વાતની અસર નથી થતી. આ પેલું પથ્થર પર પાણી રેડવા બરાબર છે બધું. શું ફરક પડે છે સૂર્ય ઉગે કે ના ઉગે? કામ તો બધા મારે જ કરવાના હોય છે ને. શું બોલો છો? જરા જોરથી બોલો એટલે મને સંભળાય. એમ કહેતી હતી કે સૂરજ ઉગે ન ઉગે, વહેલો ઉગે, મોડો ઉગે, શું ફરક પડે છે? કામ તો બધા મારે કરવા હોય કે નહીં? કામ તો તમારે જ કરવાના હોય ને. ઘરની વહુ છો, ઘરની લક્ષ્મી છો તો કામ તો કરવા જ પડે ને. વહેલું ઉઠવું પડે, કામ કરવા પડે, 4 જગ્યાની બધી વસ્તુ સમજવી પડે. પણ નહીં, તમારી મા બાપે તમને કોઈ સંસ્કાર નથી આપ્યા, કોઈ વસ્તુ શીખવાડી નથી. એક મિનિટ, આ બધું તમે મને કહી રહ્યા છો? ના ના. તો સૌથી પહેલા છે ને તમે તમારી દીકરીને કાંઈ નથી શીખવ્યું. ઓહો, એટલે વાતમાં ફરી ફરીને મારી દીકરી પર જ આવવું છે નહીં? પોઈન્ટ છે મારી વાતમાં. જો આ તમે છે ને તમારી દીકરીને કાંઈ નથી શીખવ્યું. કેમ? કારણ કે હું મોડી ઉઠું છું તો મારા મા બાપે મને કાંઈ નથી શીખવ્યું. હેતલબેન ક્યાં વહેલા ઉઠે છે? હે, એક આપ્યો હોય ને હમણાં જડબામાં તો 32 ખેડવી નાખું હમણાં. બુદ્ધિ વગર જેવી વાત કરો છો. હેતલ આ ઘરની દીકરી છે, તમે વહુ છો, લક્ષ્મી કહેવાઓ. તમે જો વહેલા ન જાગો ને તો લક્ષ્મીજી રીસાઈ જાય, આપણા ઘરમાં ધનોત નીકળી જાય. વાહ 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 વાહ. હું ઘરની લક્ષ્મી છું એટલે મારે વહેલા ઉઠવાનું. તો બાકીના બધા ઘરમાં શું છે? અને જો ઘરની લક્ષ્મી છું, હું વહેલા ન ઉઠું તો લક્ષ્મી ઘરમાંથી જતી રહી તો તમે લક્ષ્મીજીને આવી રીતે ખીજાવ? તમારા ઘરમાં આવા નિયમ છે? લો બોલો. સરસ. આ ઘરના નિયમ ને આ ઘરના કાનૂન કયા છે મારે તમને શીખવાડવાનું? હા, મારે બીજા બધાને કહેવા જવાનું? વાતમાં ફરી ફરીને હેતલ પર આવશે, મારા પર આવશે. અને શું છે આ? હા, સાગરને શાની વારે ઘડીએ ફરિયાદ કરો છો? હું કામ કરું છું, કામ તો કરવા જ પડશે. બધી પ્રકારના કામ કરવા પડશે. સમજી ગયા? તો કરું તો છું ને મમ્મીજી. કયા કામની ના પાડી છે? પણ તમે જે માથે ચડીને મને કામ કહો છો ને એ નથી થતું મારાથી. હું શીખું છું, મને ટાઈમ લાગશે મમ્મી. ઓ ટાઈમ લાગશે? હજુ ટાઈમ લાગશે? હા, ખબર છે. તમારા જમાનામાં તમે લગ્ન કરીને આવ્યા ને એટલે આવતાની વેત 25 માણાની રસોઈ બનાવી હતી. સમજી ગઈ હું મમ્મી, સમજી ગઈ. હા, સમજી ગયા ને તમે? તો શીખશો ક્યારે? અક્કલ ક્યારે આવશે? આ શું કેવું મારે? મને સમજ નથી પડતી કે તને કઈ ભાષામાં સમજાવું. 100 વાતની એક વાત. હેતલનો વધાર કરવાની જરૂર નથી. તમે આ ઘરની વહુ છો, આ ઘરના નિયમ પ્રમાણે તમારે ચાલવું જ પડશે. અને ન ચાલી તો? ન ચાલી તો ને તો આ બાવડું છે ને એ કદાચ ખભાથી અલગ થઈ જશે. હા, શું થશે? સમજ્યા કે નહીં? સમજી ગઈ. તમે જાઓ, હું
કામ પતાવું છું. પતાવજો અને ફટાફટ પતાવજો. અને ખબર છે ને લીસ્ટ તો મારી ચા બનાવવાની, સાગરનું દૂધ બનાવવાનું અને મારી દીકરી માટે જ્યુસ બનાવવાનું. અને ખાસ વાત, શું હતું આ? ચારા પાડવાની જરૂર નથી, સમજી ગયા? અને આજે સાગર માટે બટેકા પૌવા બનાવજો. હા, બટાકા નહીં નાખતા, ખાલી પૌવા ખાલી વગાડજો. પૌવા બનાવજો એમ કહેવાનું હતું. મમ્મી ભૂલ કરો છો તમે પણ. તારી સાથે રહી રહીને છે ને હું મારા ઘરના નિયમ ભૂલી જઈશ. ડફોડ છે વિશાલી. બોલ, ઘરની લક્ષ્મી જતી રહે, ઘરની લક્ષ્મી જતી રહે. આ બાવડું ચાલતા શરમ નથી આવતી? ઘરની લક્ષ્મી છું હું. એ ધીમે બોલો, સંભળાય છે મને બધું. હા, મમ્મીજી તમારી તારીફ કરતી હતી. કેવું લાગે છે હવે? બહુ જ મજા આવે છે. હા, તું છે ને તારી તબિયત. આશ, સાગર, હા માથું દબાવવાનું કીધું તું. માથું આમ દબાવીને અંદર નાખી દેવાનું નહોતું કીધું. હા, એટલે એમ નહીં, આ તો તને વધારે દુખતું હોય તો મેં કીધું થોડું આમ પ્રેસ કરું એટલે દુખાવો બધો અંદર આમ હંતાઈ જાય. દુઃખ તો ઘણું છે મને, પણ શું કામનું? કોઈ સાંભળવા વાળું છે? આજે તો તારું જેટલું પણ દુઃખ હોય ને આપી દે મને. જાઓ, જેટલા પણ કામ છે ને બધા કરી આવો. જાઓ, હું સુઈ જાઉં છું ઘડીક. હા, ના ના, એવું નહોતું કીધું. જોયું, છટકી ગયા ને? ખબર જ હતી કે આ 7 ફેરા લઈએ ને ત્યારે બધું કહેવા માટેનું હોય કે એના સુખ દુઃખમાં એની સાથે રહીશ. માણસ સુખમાં જ સાથે હોય, દુઃખમાં ક્યારેય સાથે ના હોય. એટલે તું એવું કહેવા માંગે છે કે હું હવે કચરા પોતા કરું, વાસણ ઉટકું, આ ઘરની રસોઈ બનાવું, એવું દુઃખ છે ને કોઈ પણ પુરુષ ના લે. શું કામ? દીકરા દીકરી કે સ્ત્રી પુરુષ બધું ઇક્વલ થઈ ગયું છે હવે. હે, એવું છે? ખબર છે? હા, મને ન શીખવાડ. આ તમે મને છે ને છેતરી છે. લે વળે, શેની છેતરી છે મેં તને? તમે લોકો જોવા આવ્યા ત્યારે આવી કોઈ વાતની ચોખવટ નહોતી કરી કે તમારા ઘરમાં, તમારું ઘર નિયમોનું ઘર છે, લિસ્ટ હશે એટલી બધી કે એટલા બધા નીતિ નિયમોનું પાલન કરવા પડશે, આમ કરવું પડશે, તેમ કરવું પડશે, રોજે રોજ એક નવો નિયમ એડ થશે. કહી દીધું હોત ને તો મરી જાત, પણ લગ્ન ના કરત. જો ઘર હોય ને ત્યાં માણસ હોય, માણસો હોય ને નિયમો હોય, નિયમો હોય ને પાલન તો કરવું જ પડે ને. આમાં નવીન શું વાત છે યાર? આ 5 નિયમ તારે ફોલો કરવા પડે, એમાં તો તું એવી રીતે ગભરાય 5 નિયમ, 5 નિયમ. ઘરમાં જેટલા સભ્યો છે ને બધા માટે અલગ અલગ રસોઈ બને છે. શાક એક હોય પણ એમાંથી એક વસ્તુ આને ન ભાવતી હોય તો આને ભાવતી હોય, એટલે 4 વાર મારે શાકનો વઘાર કરવાનો. કારણ કે એકમાં ને એકમાં વધારે ઘટાડા કરીને કરું તો મમ્મીને ગમશે નહીં. એક માટે બાજરાનો રોટલો બનાવવાનો, એક માટે રોટલી, એક માટે ભાખરી, રાતે કઢી ખીચડી તો કમ્પલસરી બનાવવાની જ તે, અને મીઠાઈ તો હોવી જ જોઈએ. અને આજે તો મમ્મીએ હદ કરી નાખી છે. શું કરી નાખ્યું? 7:30 થયા હતા ખાલી, હા રસોડામાં ગઈ હા. ત્યાં તો મારો ઉધડો લઈ લીધો મમ્મીએ. કેમ? 7:30 ગઈ ને એટલે રસોડામાં એટલું મોડું થઈ ગયું હતું, વિચાર કરો. એમણે કહ્યું છે કે સૂરજ ઉગે ને એની પહેલા મારે ઉઠી જવાનું, નાહી ધોઈ અને રસોડામાં નાસ્તો બનાવી નાખવાનો. અરે પણ મમ્મીને કહેવાય ને તારે પ્રેમથી કે જો મમ્મી આ ઘરના કામ કરે છે કોણ? તો કે હું. તો પછી વહેલા ઉઠીને કરું કે મોડી ઉઠીને કરું, કરવું તો મારે જ છે, તો હું પછી કરી નાખીશ. કીધું તું તો તો એમણે શું કહ્યું કે તું ઘરની લક્ષ્મી છે, ઘરની લક્ષ્મી મોડી ઉઠે ને તો ઘરમાંથી લક્ષ્મી જાય, ઘરની લક્ષ્મી મોડી ઉઠે તો ઘરમાંથી લક્ષ્મી જાય. પણ લક્ષ્મીને આવી રીતે તતડાવી નાખે તો કાંઈ નહીં, બાવડા ઝાલી ઝાલીને હેરાન કરે તો કાંઈ નહીં. અને બેનબા ક્યાં વહેલા ઉઠે છે? આ ઘરમાં નીતિ નિયમ છે બધા માટે અલગ અલગ છે, એવું ના હોવું જોઈએ. હવે એમાં એવું છે કે તું ઘરની વહુ છે ને એ ઘરની દીકરી છે ને એટલે કદાચ એવું હશે. ન હોય, કહેવાય તો બંને લક્ષ્મી જ. પણ એ તો પારકી કહેવાય ને, આપણી લક્ષ્મી ન કહેવાય, તું અમારી લક્ષ્મી. સાગર, હદ થઈ રહી છે. કાંઈ એવું બોલતા નહીં કે કાંઈ એવી હરકત ના કરતા ને જેથી મને ગુસ્સો આવી જાય, હું તમારું માથું ફોડી નાખું. ના ના, એવું નહીં. જો દામિની, તું છે ને ચિંતા ના કર. ઘર હોય ને ત્યાં વાસણ પણ ખખડે. થોડું થોડું ધીમે ધીમે છે ને તું આ ઘરમાં સેટ થઈ જઈશ. અને રહી વાત મમ્મીની, તો મમ્મી છે ને તારી પરીક્ષા લઈ રહ્યા છે. કહેવાય ને કે ગમે ત્યારે, આ તો મારા મમ્મી છે પણ સારા માણસોની ભગવાન પણ પરીક્ષા લે. તો તું છે ને મારા મમ્મીને બહુ ગમે છે, એટલા માટે તારી પરીક્ષા કરે છે કે તું મમ્મીની પરીક્ષામાં જો ખરી ઉતરીશ ને
તો મમ્મી તને એવું ઇનામ આપશે કે તું 7 જન્મ સુધી નહીં ભૂલે. સાગર, હા સારા માણસની પરીક્ષા ભગવાન પણ કરે ને. હા તો હું તમારી પરીક્ષા કરું છું. આ ગઈ વખતે મેં તમને વાત કરી કે નહીં, ત્યારે તમે જઈને મમ્મીને કંઈ વાત ના કરી, એનો કંઈ નિવેડો તો આવ્યો નહીં. નહીં. તો જાઓ, આજે હું તમારી પરીક્ષા કરું છું. હું જોવા માંગુ છું કે તમે તમારા મમ્મીને જઈને શું કહો છો. જાઓ, તમારી પરીક્ષા છે, પાસ થવાનું છે, અને પછી તમને બહુ મોટું ઇનામ મળશે. આપણે નથી રમતા ને. રમવું પડશે. હું એ નહોતી રમતી ને, તમારા મમ્મીએ જબરદસ્તી મને ખો આપ્યો ને. હવે તમારો વારો છે. ખો. જાઓ. આ વખતે તમે તમારા મમ્મીને વાત ના કરી ને, તો એક પાગલખાનાનો નંબર ગોતી લેજો. મારે ત્યાં એડમિટ થવું પડશે ને, કારણ કે આ ચિડિયાઘરમાં છે ને, હું નહીં રહી શકું. મમ્મી, એ મમ્મી, શું છે? સારી બૂમાબૂમ કરે છે. અરે કામ હોય તો જ બોલાવતો હોય ને. નકર મને શું બૂમો પાડવાની જરૂર છે મમ્મી? હા, હવે બોલ, શું કામ છે? મમ્મી, આ ઘરમાં શું ચાલી રહ્યું છે? એટલે બોલ, શું ચાલી રહ્યું છે? એટલે ઘરમાં શું ચાલી રહ્યું છે? ઘરમાં બધું બરાબર ચાલી રહ્યું છે. આ ઘરની ચિંતા છોડ, તું તારા ઓફિસની ચિંતા કર. તારા ઓફિસમાં કેવું ચાલી રહ્યું છે એ જો પહેલા. મારા ઓફિસમાં તો બધું સરખું ચાલી રહ્યું છે, પણ આ ઘરનું વાતાવરણ છે ને દિવસે ને દિવસે ડહોળાતું જાય છે. એમ? પૂછો કેમ? ના ના, હું શું કામ પૂછું કેમ? તને બધી ખબર પડે છે, તને બધું જ્ઞાન છે, અને આ બધી ચડામણી તારી પ્રિય પત્ની અને મારી વહુએ કરી હશે નહીં? અરે મમ્મી, મને કોઈ ચડામણી નથી કરી. હા, તો શું કહેવા માંગે છે? ચલ બોલ, ફટાફટ બોલી જાય એટલે મને ખબર પડે કે તું શું કહેવા માંગે છે, કેવી રીતે વાતાવરણ ડહોળાયું. અરે જો મમ્મી, આ ઘરમાં પહેલા હતા ને એવા નિયમો ક્યાંના આવી ગયા? એટલે રોજ રોજ નવા નવા નિયમો કેમ બહાર પાડો છો તમે? કેવા નિયમો બહાર પાડ્યા? હા, ઘરની વહુને સવારે વહેલા ઉઠવાનું, વહેલા ઉઠીને રસોઈ બનાવી નાખવાની, ઘરના બધા જ કામ વહુએ જ કરવાના, બીજા કોઈ જ કઈ કામ કરવાના નહીં. ઓ, એમ તારી પત્નીએ તને કહ્યું કે તમારા મમ્મી એટલે કે મારા સાસુજી મારી પાસે કામ કરાવે છે. હવે તારી પત્નીને સૂર્યથી વહેલા ઉઠવાનું કહ્યું. જો મારા જમાનામાં હું પરણીને આવીને બેટા, ત્યારે તને નહીં ખબર હોય, પણ મારા સાસુ મને સૂર્યથી પહેલા ઉઠાડી દેતા. અરે સુરત દાદા ઉગે એ પહેલા તો અમે નાહી ધોઈને પૂજા પાઠ પણ કરી લીધી હોય. અરે પણ મમ્મી, તમારો જમાનો અમારો જમાનો અલગ અલગ છે. અલગ શું? માણસ અલગ છે? લો બોલો, જમાના અલગ થઈ જાય છે, માણસો અલગ થઈ જાય છે. કેમ? અમે એ સમયે શું પાણા ખાતા હતા અને તમે અનાજ ખાવ છો? જો 100 વાતની એક વાત, આ જમાનાની વાત તો કરવાની જ નહીં. અને તારી પત્નીને કામ કરવાનું જોર આવે છે. હા, કામ વધારે કરવું પડે છે, એ તકલીફ પડે છે. પેલું કહેવાય ને, દુખે છે પેટ ને કૂટે છે માથું. અરે પણ મમ્મી, તમે જ વિચારો ને, એની જગ્યાએ તમે હોય ને તો તમને પણ તકલીફ પડે. હવે મારી વાત સાંભળજો, ત્યાં સુધી તમે કઈ બોલતા નહીં. જુઓ, એક તો આપણા ઘરનું બધું જ કામ એને એકલા હાથે કરવાનું. ઓહ, બીજું તો કે આપણા ઘરમાં રસોઈ અલગ અલગ બને છે, તો બિચારી બધું કામ એકલા હાથે કરે તો એને તકલીફ તો પડવાની. બીજું તો કે તમે હવે બેનને પણ કંઈ કામ કરવા દેતા નથી. શું કામ કરે? શું કામ હેતલ કામ કરે? અરે તું કોઈ લખી દીધું છે કે ઘરમાં વહુ આવે એટલે બધું એને જ કરવાનું? ના ના, લખ્યું તો કશે નથી, પણ મને લાગે છે કે તને એટલું ઉપરાણું લેવાનો શોખ થઈ ગયો છે પત્નીનો, તો મને એવું લાગે છે બેટા કે તારે તારી પત્નીના કામમાં હેલ્પ કરાવવી જોઈએ. કારણ કે તારી પત્ની જ કામ કરે છે, તારી મા બેસીને ખાય છે, તારી બેન બેસીને ખાય છે. વાહ રે વાહ, નિયમો, ઘરના નિયમો તું મને શીખવાડીશ. વહુને કઈ રીતે ટ્રેન કરવી એ તને ખબર કે મને ખબર? હું સાસુ છું કે તું છે? સાસુ છો એ બધી વાત ઠીક છે મમ્મી, પણ તમે એના મા બનીને બતાવો. ઓહ, વાહ રે વાહ મારો દીકરો, વાહ વાહ વાહ. 4 દાડા થયા નથી પરણીને વહુને ઘરમાં લાવ્યો નથી, અને હવે મને સાસુ અને માનો ફરક શીખવાડીશ તું? વાહ બેટા વાહ. હા, આ તારા જેવા દીકરાને જન્મ આપીને તો હું ધન્ય થઈ ગઈ. હા, મને આજે ગર્વ થાય છે કે મેં તને જન્મ આપ્યો, પાડી પોસી ઉછેરીને મોટો કર્યો, સમાજમાં બેસવા ઉઠવાને લાયક બનાવ્યો, અને આ ઢાંઢાના મેં લગ્ન પણ કરાવી દીધા. જો મમ્મી, મહેરબાની કરો. ના ના, બોલ હવે કઈ બોલ. 100 વાતની એક વાત, તારી પત્નીને આ ઘરના નિયમ પ્રમાણે ન ચાલવું હોય તો ન ચાલે, કોઈ વાંધો નહીં. જા, તારી પત્નીને લઈને નોખો થઈ જા, અલગ રહેવા માંડ, એટલે ખબર પડી જશે. વાતો કરો છો મમ્મી તમે? સાચું કહું છું. કડવું લાગ્યું? હવે સાચું શું કહો છો? હા, અલગ થઈ જઈશ ને તો સમાજમાં તમારી ને મારી બંનેની બદનામી થશે. ના ના, લોકો વાતો કરશે કે ને બેટા, લોકો વાતો કરશે
કે સાસુ બહુ ત્રાસ આપતી હતી. હા, તારી વહુની તો કોઈ બદનામી નહીં કરે, બદનામી મારી થશે. લોકો એમ કહેશે સાસુએ નવી વહુ ઉપર એટલો ત્રાસ ગુજાર્યો કે વહુ નોખી થઈ ગઈ. હા, તારી પત્નીની કે તારી તો બદનામી ક્યાં થવાની જ શું છે? કામ ના થાય? શું કામ ના થાય? અરે લોકો વાતો કરે કે આ દીકરાએ લગ્ન શું કર્યા, માને અલગ મૂકી દીધી. એક તો બાપ છે નહીં, અને માનો આધાર ખાલી દીકરો હતો તો દીકરો પણ છોડીને જતો રહ્યો. અચ્છા, એટલી બધી ખબર પડે છે તને? તો તને એ ખબર નથી પડતી કે તારી વહુને સમજાવવી જોઈએ, એને કહેવું જોઈએ કે આમ કરાય ને આમ ન કરાય? મમ્મી, હું એને પણ સમજાવું છું તો તમને. સમજાવ. મને સમજાવવાની જરૂર નથી. હા, આ 50 વર્ષ પાણીમાં નથી નાખ્યા. શીખવાડવા આવ્યો મને? તારી બાયડીને શીખવાડ ને. લો બોલો, બાયડીએ 2 વસ્તુ શું કીધી, ચડામણી શું કરી કે માને સંભળાવવા આવી ગયો? મમ્મી મમ્મી તું ખોટી, મારી વહુ સાચી. અરે એવું નથી કહેતો બાપા, હળી મળીને કામ કરો તો સારી વાત છે. બાકી કીધું ને, ના ફાવે તો નોખા થઈ જવાનું, મગજમારી નહીં કરવાની. કંટાળી ગયો છું. આ ઘરમાં જે વ્યક્તિને સમજાવવા જાઉં છું ને, ઉલટાનું મને સમજાવી દે છે ને મને સંભળાવી દે છે. હું તો કરું શું? કોને સમજાવું? મારી જાતને? રીચાબેન, આ તો કેવું ગજબનું થયું. હું તમારા ઘરે જ આવતી હતી અને હજી તો વિચારતી હતી કે આજે જાઉં કે કાલે જાઉં. ત્યાં તો તમે જ આવી ગયા. સારું થયું ને. ચા મૂકું ને? ના ના, ચા પીવા નથી આવી. ખબર જ છે ને શું કામ આવીશું? હા, ખબર છે મને, બધી ખબર છે. હા, તો તમે તમારી દીકરીને સમજાવો. હા, કેવી રીતે રહેવાય, કેવી રીતે ન રહેવાય. આ થોડી થોડી વાતે તમને ફોન કરીને, મારા દીકરાની કાન બંબેની કરીને ઘરમાં જે ઝઘડા ઊભા કર્યા છે ને એને શાંત કરાવડાવો. આ તે કેવી વરી વહુ? રીચાબેન, આટલો ગુસ્સો કરવાથી કોઈ પણ સમસ્યાનો હલ તો આવવાનો નથી. અચ્છા, ગુસ્સો કરવા જેવું કામ તમારી દીકરી કરે તો અમારે જોઈ લેવાનું, પણ ગુસ્સો નહીં કરવાનો અમારે, નહીં? ના, તો હવે હું કહું ને એ સાંભળો. તમે તમારો દીકરી અને દીકરો બંનેને નાનપણથી મોટા કર્યા. તમને ખબર છે બંનેને શું ભાવે છે, શું નથી ભાવતું, એ લોકોનું અલગ બનાવવાનું હોય, એ લોકોના ટેસ્ટ કેવા છે અને એ લોકો કેવી રીતે બધું ખાય છે, એ લોકોની પસંદ શું છે. પણ મારી દીકરીને તમારા ઘરે આવ્યાને હજી તો થોડો જ વખત થયો છે, તો 6 મહિના 12 મહિના તમે એની સાથે રહીને એને તમે કામ કરાવો ને, તો એને ખબર પડશે કે કોનો ટેસ્ટ શું છે. આવતાની સાથે તમે એમ કહો કે બટેકા નથી ખાવાના, બીજું બટેકા ખાય છે, મારું તીખું છે, આનું મીઠું છે, આનું ખાંડવાળું છે, આનું ખારું છે. માણસ કેટલું યાદ રાખે? ઓ, એટલે આમાં હવે એની દીકરીનું જ ઉપરાણું કહે છે કે દીકરી તો મારી સંસ્કારી છે પણ ખોટ તમારામાં છે. તમે મારી દીકરી ઉપર ઓવરડોઝ નાખી દીધો છે જે સહન નથી કરી શકતી. અહીંયા કામ કરાવ્યું હોત ને તો આ દાડા જ ના આવ્યા હોત. હા, કામ કરાવ્યું છે એટલે તો એ એટલું કામ કરી શકે છે. પણ 4 જણના અલગ અલગ ટેસ્ટ, અલગ અલગ પસંદ, અલગ અલગ ખાવાના ટાઈમ એ નહોતું. અને એટલા માટે જ મારી દીકરી તમારા ઘરે રસોઈ તો બધી જ કરી જાણે છે, પણ ચારેયના જે ટેસ્ટ અલગ છે ને, બધાની ટેવ અલગ છે ને, એ ન કરી શકે. એની જગ્યાએ તમે હો ને તો તમે પણ ના કરી શકો. બસ રહેવા દો ને હવે. હા, હું તમને તમારી દીકરીની વાત કરવા આવી અને તમે તો તમારા દીકરીના વકીલ બનીને બેઠા છો. મને એમ લાગે છે કે પહેલેથી માએ ઉપરાણું લીધું છે, શીખવાડ્યું છે જેવું કે મારી દીકરી સર્વગુણ સંપન્ન છે, એનામાં કોઈ ખોડ ખાપણ નથી. ભૂલ તો તમારી છે કે તમારા ઘર, સાચું કહું ને, અમારા ઘરની વહુ બનાવીને હું તો પસ્તાઈ જ રહી છું કે પહેલાં તો બહુ સારી લાગી, દેખાવડી છે, સુંદર છે, સુશીલ છે, બોલવામાં સારી છે, પણ ખબર નહોતી કે ઘરે આવીને આવા ધાંધ્યા જ કરશે. સાચી વાત છે તમારી. આ જ વસ્તુ મેં વિચારી, પણ મેં અત્યારે વિચારી. બાકી અત્યાર સુધી મારી દીકરી જેટલી વાર આવી, જેટલી વાર ફોન કર્યો, હંમેશા મેં એને સમજાવવાની કોશિશ કરી છે. બેટા, સાસરું કોને કહેવાય? તારે 4 જણના ટેસ્ટ સંભાળવાના છે, એની પસંદ સંભાળવાની છે, તો અડધો કલાક હજી તું વહેલી ઉઠ અને કર. તો એણે મને એમ કીધું, મમ્મી મને 4 વાગે ઉઠવામાં વાંધો નથી, પણ મને બધાનું યાદ તો રહેવું જોઈએ. અને જો મમ્મી 6 મહિના ખાલી મારી સાથે રહે કે સાગરને આ ભાવે છે, હેતલને આ ભાવે છે, આ આટલું ખાય છે, આ ડાયટ કરે છે, હું આમ ખાઉં છું, તો મને ખબર પડે ને. આ તો આવતાની સાથે આખો ટોપલો મારા પર નાખી દીધો, તો હું કેમ કરું? વાહ, સરસ. તમારી દીકરી સમજી ન શકે તો દોસ્તનો ટોપલો સાસુ પર. 3 તાલીનું માન આપું કે કોઈ તમને શિલ્ડ આપું? વાહ રે વાહ. અહીંયા તો એવું છે કે દીકરી
દીકરી ભૂલ કરે ને માં એના ઢાક પીછોણા કરે નહીં. ના રીચાબેન, ક્યાંય માન આપવાની જરૂર નથી, પણ તમે એક માં છો ને એટલે તમે ખાલી વહુને સમજવાની કોશિશ કરો. ઉલટાના તમે સામે ચાલીને કહો બરાબર. કે દામિની, હું જેમ કહું ને બેટા એમ કરતી જા, તો એ કરે. પણ એક જ સાથે તમે બધાના ટેસ્ટ, બધાના ટાઈમ, બધાની પસંદ, બધાનું ટાઈમ એ બધું તમે એને કહેશો તો એક નાના મગજમાં કેટલું ઉતરે? બરાબર છે, એકદમ સાચી વાત. નાનું મગજ હોય ને એને તો જરાય ઉતરે, પણ જે મંદ બુદ્ધિ છે એને ક્યાંથી ઉતરે? હા, તમારી દીકરી તો પાગલોને પાગલ બનાવી દે ને હેમાની છે. અને સાચી વાત કહું ને તો એ જે દિવસથી ઘરમાં આવીને એ દિવસથી શાંતિનો અમે કોડિયો નથી ખાધો. હા, લોહી જ પીવાઈ ગયું છે અમારું. બસ સવારથી સાંજ સુધી હેના એની જ બધી જો હુકમી જોવાની. અને કેટલો બગાડ કરે છે, રસોઈ બનાવતા આવડતી નથી. અરે કાંઈ નહીં તો દાળ ભાત શાક રોટલી તો શીખવાડવું તું. મારા ઘરમાં હતી ને ત્યાં સુધી ભાતનો એક દાણો વેસ્ટેજ નથી ગયો. રસોઈ એ જ બનાવતી હતી, મારાથી તો થતું નહોતું તો એ જ રસોઈ કરતી હતી અને એ જ ખવડાવતી હતી, પણ ક્યારેય વેસ્ટેજ નથી થયું. વરની માં તો વરને વખાણ જ કરે ને, વગોમણા કરે. એવું તે શું હતું કે તમારા ઘરે આવીને દાળ ભાત શાક રોટલી બનાવવાની ભૂલી ગઈ અને તમને ભાવતું બંધ થઈ ગયું? મહેરબાની કરો. હા, તમારી દીકરીને સમજાવવું હોય તો સમજાવી દો. અને હજુ મોડું નથી થયું. છૂટાછેડા છે ને એ બહુ મોટો વિકલ્પ છે. હા, લેવા હોય ને તો કહી દેજો, મારા દીકરાને રાજી કરી દઈશ. એટલે અમે છૂટા ને તમે છૂટા. રીચાબેન, એક રસોઈ બનાવવાની બાબતમાં અને બધાને સાચવવાની બાબતમાં આટલો મોટો અને આટલો ખોટો નિર્ણય તમે લ્યો છો ને એ યોગ્ય નથી. બરાબર છે. છતાંય જો તમારે એ જ નિર્ણય લેવો હોય ને તો મારી ના નથી, પણ એક વાત મારી યાદ રાખજો, ભગવાને તમારે પેટ પણ દીકરી આપી છે ને. હા, પણ સંસ્કારી, તમારા જેવી ગુણવિહીન નહીં. જે દિવસે સાસરે જશે ને અને એની ફરિયાદ આવશે ને ત્યારે તમને ખબર પડશે કે દીકરી શું કહેવાય અને વહુ શું કહેવાય. હેતલ, તને ખબર છે આજે હમણાં તારો ભાઈ અશોક આવશે. જો ને મારો દીકરો મોટો કેટલા દિવસે આવશે. હા, રાહ જોતા હતા એની. એને ખેતીમાં એટલો રસ છે ને કે ખેતી માટે તો એ એનો જીવ આપી દે. જો ને ગામડેથી ક્યારેક ક્યારેક આવે છે. આજે આવશે ને એનું મન ભાવતું ભોજન બનાવીશું. સાચી વાત છે હો મમ્મી. આમ પણ આજે કેટલા દિવસે ભાઈ આવવાનો છે ને તો ઘર હર્યું ભર્યું થઈ જશે પાછું. હા. અને પેલા ભાઈની તો કોઈ આશા છે જ નહીં હવે. એની તો વાત જ જવા દે, બાયડી ગયેલો થઈ. મમ્મી, અશોક, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસ બેસ. હા, થાકી ગયો? અરે હાવ થાકી ગયો. હા. ના હરજી કાકા ને આપણો બધો માર ઠેલા ની બધું ત્યાં મૂક્યું છે. માંડવી ઘણું લાવ્યો છે. એવું છે? હા. તો હરજી કાકાને ત્યાં નહોતું મૂકવાનું. એની ડોહી હાવ પા જીવની છે, બધું કાઢી લે હે તપેલા ભરી ભરીને. એમ તો હું એને ભાગનું લાવ્યો તો એને દઈ દીધું છે. એટલે આનો તોય કાઢી લે હે. એનો તો જીવ જ એવો થઈ ગયો છે ડોહીનો. હાવ તો હું આ ને ભાઈને હજી કઈ ખબર જ નથી પડતી. માણસ વળગતા તો એ શીખો જ નથી. બોલો. તો શું, હાવ ભોળા ન રહેવાય. હા, તો થોડો આમ વ્યવસ્થિત થા અને થોડો ચબરાક બન, આ લોકો જેવો બન. ના 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 હવે હું ના ના. હા, તું થાક્યો પાક્યો આવ્યો છે, કેટલા દૂરથી આવ્યો છે, તો પાણી પીવું જોઈએ ને. અને હું શું કહું છું બેટા, હા. આ પાકના રૂપિયા તો તે અમને મોકલાઈ દીધા હતા. હા. અને આ પેલી આપણે જે ભાગ્ય જમીન આપી છે એનું શું કર્યું? એ તો હજી છે ને એમાં કપા ઊભો છે. એમ હા. ભાભી, એ ભાભી, મરી હશે અંદર, ખબર નહીં હું કરતી હશે કામ. પાણી લઈને આવજો. સાંભળ્યું હોય તો હારું. અલે હા. હાવ કેમ બોલો? આવું છું. જોયું, 5 મિનિટે તો જવાબ આપે. એ જી કેવું હું એટીટ્યુડ. અહીં બેઠો છું તોય તાળી મમ્મી મમ્મી સાગરની વહુ બેટા. હા, લગન ટાણે લાજ કાઢેલી હતી. પણ અત્યારે આ હું શરમ હયા નેવે મૂકી દીધી છે. રસોડું મને બોલાવે. 1 મિનિટ. રસોડું બોલતું થઈ ગયું? હા, ખબર ના પડે? જેઠ છે તમારા, સાગરના મોટા ભાઈ, આપણે એની લાજ કાઢવી જોઈએ. હા હાચી જ વાત છે મમ્મીની. હવે તમે જે કીધું ને હાસું જ કીધું. હા, મારા લગ્ન ન થયા હોય તો કાંઈ નહીં,
પણ હું તમારો જેઠ થાવ છું, જરીક તો શરમ રાખો. હા, મારો મોટો દીકરો અને તમારો જેઠ, એની લાજ કાઢીને અવાય. આમ છે ને ઉઘાડા માથે આવી ન જવાય. આ અમારા જમાનામાં અમારા જેઠ ખોખારો ખાતા ને તો અમે ઘરની બહાર પગે નહોતા મૂકતા, અને તમે આવી ગયા આ ખુલ્લા ઉઘાડા બૈડા લઈને. મમ્મી આમ પણ ભાભીના બાપાએ ક્યાં કઈ શીખવાડ્યું છે? જો શીખવાડ્યું હોત, સલાહ શીખામણ આપ્યું હોત તો આમ તો ન જોત ને. નો જોત ને તમારા લગ્ન થવા તો ને બેનબા, પછી હું એ કહીશ કે કા બેનબા જીન્સ ટોપ કેવા લાગે છે. જોયું ચીપડો ના ચલવો. હા, હા પણ હું બેઠો છું ને તમે એટલું તાણી તાણી બોલો છો. આ ખોટું કહેવાય જેઠજી. હવે આ લાજ કાઢવાનું તો તમે કીધું એ બરાબર છે, પણ હવે મારા બોલવામાં તમને વાંધો છે. અક્કલ જેવું કઈ છે કે નહીં? હા, જેઠની સામે ઊંચા અવાજે ન બોલાય. લાજ કાઢ, લાજ કાઢ. કે આ ઘરની બહાર કાઢું? અરે આને છે ને આમ 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 રાખવાનું. હા, આમ આમ આટલું આટલું રાખવાનું. અને જો માથા પરથી આ પાલવ હટ્યો છે ને તો સમજી લેજો આ તમારા માથે ખિલ્લા ઠોકીશ. મમ્મીજી હું શું કહું છું, હા, એવું લાગે છે કે રાત થઈ ગઈ છે, કંઈ જ દેખાતું નથી, બ્લેન્ક. હવે સાંભળી લો, જ્યાં સુધી મારો દીકરો આ ઘરમાં છે ને ત્યાં સુધી આ લાજ કાઢીને જ કામ કરવાનું છે. રસોઈ, કચરા પોતા, કપડાં, વાસણ, કપડાને ઇસ્ત્રી અને ખાસ ઓ મહત્વની. મમ્મી, રે પણ ઓ મમ્મી જરાક તો શરમ કરો. એક તો હું તમને કહું છું કે આમાં મને કંઈ દેખાતું નથી, તો હું કામ કેવી રીતે કરીશ? મારો આમ તો આમ અમારા જમાનામાં છે ને અમે આટલા આટલા હા ઘૂમતા. હા ખબર છે મને, તમારા જમાનામાં તમે 25 માણાની રસોઈ બનાવતા હતા ઘૂમટા કાઢીને, એમ મને ખબર છે. અલા બીજી વાત એ કે તમે લાશ કાઢો તો આમ બોલવાનું ન હોય. હું બેહું ત્યાં લગી છે ને બોલવું હોય તો નિરાતે બોલવાનું, એટલું તાળીથી નહીં બોલવાનું. હું શું કહું છું, હું આખો દિવસ છે ને આ મારો પાલો પકડવામાં જ રહીશ, તો કામ કેવી રીતે કરીશ? કરવું પડશે, અમારા ઘરનો નિયમ. હ, કામ કરવું પડશે. હવે દોઢાઈ બન્યા વગર ચલ જા. 1 મિનિટ ઊભી રહે, લાવ ચાલ. આમ છે રસ્તો, પણ હવે રે, પેલા ભણાને મૂકવા જાવી જોહે. હા, સાગર હટાઈ ગયો હે. હા સરી કઈ શરમ નહીં એમ. અરે પણ કોઈનું મરણ નથી થઈ ગયું. ધીમે ધીમે હાલ. સાગર મને પગ પર દુખે છે. પણ તો ઉપાડી લઉં તને. બે જાય સોફો આવી ગયો એમ કહું છું. હવે સાગર તારો ત્રાસ છે. તમારી સાથે આવતો છે ને ત્યારે ખબર પડશે તમને કે કેવું થાય. ક્યાં લાગ્યું છે? પગમાં. હવે છે ને આ ઘરના લોકોનું વધતું જાય છે. આજે જ છે ને દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી જ નાખવું છે. દૂધનું દૂધ ને પાણી નથી કરવું, પેલા મારા પગનું કંઈક કરો. એક તો મને કંઈ દેખાતું નથી. હા, પણ અત્યારે નથી મોટો ભાઈ. શાંતિથી ઘૂમટો કાઢી નાખ ને. તમારા મોટા ભાઈનું નક્કી હોય છે, ગમે ત્યારે પ્રગટ થઈ જાય છે. સાંભળવાનું તો મારે ને. સારું તો કાઢી રાખ. હજી લાંબો કાઢ. હા મમ્મી, મમ્મી શું છે? સાની બૂમાબૂમ કરે છે? મમ્મી મમ્મી મમ્મી. આખો દિવસ બીજું કોઈ કામ છે તારે? તે માં તું મારી છે તો પછી કેવું નહીં મારે મમ્મી મમ્મી. હા હા બોલ. ક્યાં છે મોટો ભાઈ? શું છે બોલો. હજી એક પેસેન્જર બાકી છે. ઉભા રહ્યો. આ રોજ રોજની હું રામાયણ હોય છે આપણા ઘરમાં. હા, શું થયું છે હા. હવે નવું? તને તો બોલાવી જ ન પડે કા. આજ સુધી છે ને આ ઘરમાં મારી પત્ની બહુ હેરાન થતી આવી છે. તમને એવું લાગે છે કે તમારા દીકરાના લગ્ન થયા છે, તમારી વહુ આવી છે, એટલા માટે તમારી વહુ તમે કહો ને એ જ કરવી જોઈએ. પણ મમ્મી તમે જ વિચારો ને, એ પણ કોકના ઘરની દીકરી છે. અહીંયા જે કામ કરે છે ને બધું એના મમ્મીના ઘરે નહીં કર્યું હોય. તો શું? હા, તો શું થયું? હવે એને નવું નાટક ચાલુ કરી દીધું હે ને? અરે તો થયું એમ કે હું ભંગ થઈ ગઈ છું. હળવું હળવું બોલો, જે છું હોય ઈ. હા, અહીંયા તમારા જેઠ બેઠા છે. હા હવે મને ખબર પડી કે જેઠ બેઠા છે. મમ્મીજી હું રસોડામાં કામ કરતી હતી, આ તપેલું મૂકવા છે ને ટેબલ ઉપર ચડી હતી, તો આમાં મને કંઈ દેખાતું હતું ને, ઘૂમટામાં પગ લસરી ગયો ને હું હેઠી પડી. જોયું મમ્મી? મમ્મી હું બીજું નથી કહેવા માંગતો.
અમે તમારા સંતાન છીએ, ભલે એ બીજા ઘરેથી આવી હોય, પણ તમે એને જો તમારી દીકરી સમાન ગણશો ને, તો જેમ તમે મારી બહેનને રાખો છો ને, એવી જ લાગણી તમને દામિની પ્રત્યે પણ થશે. મમ્મી, એની શું ભૂલ છે? મારી સાથે લગ્ન કરીએ એની ભૂલ છે કે આ ઘરના કામ કરે છે, તમારું બધું માને છે એની ભૂલ છે? સાચું કહું ને મમ્મી, તો દામિની તો બહુ સંસ્કારી છે કે તમે જેમ કહો છો ને એમ કરતી જાય છે. ચાલો માની લીધું કે મને કમ્પ્લેન્ટ કરે છે, પણ ઘરના કામ તો કરે છે ને. જો એની જગ્યાએ કોઈ બીજી મોડર્ન છોકરી આવી હોત ને, તો તમારું માનવું તો શું, લગ્ન પછી તરત એવું જ કીધું હોત કે મારે છે ને આ ઘરમાં રહેવું જ નથી. જો તમે મારી સાથે ન આવી શકો ને, તો હું તમને છોડીને જતી રહીશ. પણ દામિનીએ છે ને કોઈ દિવસ એવું નથી કહ્યું. એને બધું સહન કર્યું. એકવાર તો મેં એને કહ્યું હતું કે ચાલ આપણે આ ઘર છોડીને જતા રહીએ. ત્યારે તમારી આ વહુ શું કહે ખબર છે તમને? કે ના સાગર, આજ નહીં તો કાલ મમ્મી સમજી જશે, પણ મમ્મીને એકલા મૂકીને આપણે આમ ઘર છોડીને ના જવાય. સાચું કહ્યું બેટા તે. દામિની બહુ બધું જ કામ કરે છે, કહેલું માને પણ છે. અને મહત્વની વાત તો એ છે કે ક્યારેય મારી સામે પણ નથી બોલતા. હું કહું એ બધી વસ્તુમાં હાય હા કરે છે. એ તો વાત છે મમ્મી. અને કદાચ આ જે પણ ઘટના દામિની સાથે બની રહી છે, ભવિષ્યમાં હેતલ સાથે બનશે તો તમને કેવું લાગશે? બહુ જ ખરાબ લાગે, કારણ કે હેતલ દીકરી છે, એમ દામિની પણ કોઈકની દીકરી છે ને. એની બા ઉપર શું વીતતી હશે એ તો હું ભૂલી જ ગઈ. દામિની બહુ મને માફ કરી દેજો. હા હા, તમ તાર ખોલી નાખો તમ તાર. હા હા બસ. જો અત્યાર સુધી મેં જે કંઈ પણ કીધું એ બધી વાતને તમે મન પર નહીં લો ને? મન ઉપર? હા મન પર લેવાની વાત કરો છો મમ્મી? હા. અમારો પગ એવું લાગે છે કે ભાંગી ગયો છે. ભાંગી ગયો, હું સેવા કરીશ ને. હુંય કરીશ. હું બધા કામમાં મદદ કરીશ તમારી ભાભી. અત્યારે હવે જ્યાં સુધી પગ સાચો ન થાય ને બેટા, તારે કોઈ કામ નથી કરવાનું. નહીં. હું કરીશ તારું કામ. પછી કરવાનું. એટલે પછી શીખવાના ને પછી કરવાના. હા, અને હું હર એક કામમાં મદદ કરીશ તમારી. આ બંને ક્યારેય નહીં સુધરે. એવું ના બોલ્યા કે અમે તને મદદ કરાવીશું. મદદ કરાવીશું. હા, અને હવે મોઢું સુધારો. કેમ આવું મોઢું રાખ્યું છે? નથી સારું લાગતું. ભાભી દુખે છે એટલે. આમ જો તો કોઈ એની એમ નથી થતું કે મને દવાખાને લઈ જઈએ. હા, અને એ તો ભૂલાઈ જ ગયું તું. ચાલ હા લેવ લઈ જાઓ. અને મને માફ કરજો, આ મારી લીધે જ છું. ના ના જેઠ, તમને તો પછી કહું. ના ના ચાલ. પૈસા સાચું ને, ઉચકીને લઈ જા ને. આમ જો હાલી નથી શકતા. જા હળુ હળુ હાલજો. હું શીરો બનાવી રાખું છું હો બેટા. ગાજરનો હલવો ય તે. એ હા. હા, મમ્મી હું આની કરતા નો આવ્યો હોત ને તો સારું હતું. ના ના પૈસા બેટા, તો મને મારી ભૂલ સમજાઈ ગઈ. હા હા, ખોટી આ નિયમોમાં મારી વહુને ખોટી બિચારીને અવળા રવાડે ચડાવતી હતી. કાંઈ નહીં, જે થાય ને એ સારા માટે થયું. હાલા તારા માટે ગાજરનો હલવો બનાવું. વહુ આવે ને એ પહેલા બીજું કંઈ ખાવું છે? નહીં, બસ આ હલવાનું કીધું નહીં, કાંઈ નહીં. હા નહીં શું હે? હવે તું તારા માટે કોઈ લાડી ગોતી લે. પણ ક્યાંય મેળ આવવો જોઈએ ને. આવશે બધો મેળ આવશે.